શિયાળો છે શિયાળો ઠંડીની ઋતુ છે. આ સૂર્યના કિરણો ત્રાસા પડતા હોવાથી ક્યારેય હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનો અને હિમાલયના પર્વતીય પ્રદેશનું તાપમાન નીચું જાય છે. ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલ વિસ્તારોમાં બીજા વિસ્તારો કરતાં વધુ અનુભવાય છે. આ ઋતુમાં દિવસો ટૂંકા હોય છે. ઋતુનું નામ ઉનાળો છે. આ ઉનાળો અકાવનારી ગરમીની ઋતુ છે. આ દિવસોમાં સૂર્યના કિરણો લગભગ સીધા પડતા હોવાથી ગરમીનું તાપમાન વધુ હોય છે. જોકે સમુદ્ર પ્રદેશોમાં દેશના ખંડીય ભાગ કરતાં તાપમાન ઓછું હોય છે. આ દિવસોમાં બપોરે સૂકા પવન ફૂંકાય છે, જેને આપણે લૂ કહીએ છીએ. ઉનાળામાં ગુજરાતના ઉત્તર ભાગમાં અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ તાપમાન અનુભવાય છે. મારી ઋતુનું નામ ચોમાસું છે. ચોમાસું વરસાદી ઋતુ છે. દક્ષિણ પશ્ચિમ દિશામાંથી વાતા પવનો સમુદ્ર પર ઉડતાવથી તે ભેજવાળા હોય છે. આ પવનો વરસાદ લાવે છે. ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ. પહેલા સપ્તાહ સુધીમાં તો આખા ગુજરાતમાં વર્ષા ઋતુનું આગમન થઈ જાય છે. ગુજરાતમાં પવનો મોટા માર્ગમાં પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો પાક એવો કરાય છે. આ ઋતુ ખૂબ ખેતી માટે અગત્યની ગણાય છે. મારી ઋતુનું નામ પાછા ફરતા મધ્ય પવનોની ઋતુ છે. આ ઋતુમાં પવનો જમીનમાંથી સમુદ્ર તરફ વાય છે. આ પરિસ્થિતિ ચોમાસાની તરુણ ઋતુ જોવા મળે છે. ઉત્તર પૂર્વ ઈશાન દિશામાંથી